ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન. ભારતમાં કૃષિ એટલે કે ભારતની ખેતી, એના વિશે થોડી આગળ આપણે સમજૂતી મેળવી ગયા હતા. જેમ કે કઠોળ વિશે, એ કઠોળ કયા કયા છે, એ રોકડિયા પાકો કયા છે, પછી પીણા, એમાં ચા, કોફી, બરાબર, કોકો, એ બધી આપણે સમજૂતી આગળ મેળવી ગયા છીએ. તો આગળની સમજૂતી આપણે વિસ્તૃત રીતે મેળવીશું. સૌ પ્રથમ જોશું ઔષધીય અને મસાલા પાક. જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં આખા વિશ્વમાં ગુજરાત છે એ પ્રથમ સ્થાને છે. હવે આપણે કહીએ કે આપણા ભારત દેશમાં ગુજરાત રાજ્ય છે, બરાબર. હવે વિશ્વની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે, જેમ કે જીરું, વરિયાળી, ઈસબગુલ, એ ઉત્પાદનમાં ગુજરાતનું પ્રથમ સ્થાન છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે. એટલે કે આટલી બધી વસ્તુનો નિકાસ કરે છે ભારત. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. એટલે કે આપણે કહીએ કે જે આખું વિશ્વ છે એમાં મસાલાનું સૌથી વધુ ઉત્પાદન છે એ આપણે કહીએ તો ભારત કરે છે, પણ કેટલા ટકા કરે છે? તો 35% જેટલો એ ઉત્પાદન કરે છે આખા વિશ્વમાં. એ ભારત 35% જેટલો કુલ મસાલાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો. ભારતના કાળા મરી, તજ, લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે. એટલે આપણે કહીએ કે વિદેશો છે એ આપણા ભારત પાસેથી કાળા મરી, તજ, લવિંગ એ વગેરેની વસ્તુઓની ખરીદી કરે છે. એટલે કે એ દેશોમાં આપણા વસ્તુઓની માંગ છે. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંઢી આવળ, સફેદ મૂસળી, મધુનાસિની, અશોક, ગરમર, લીંડી પિંપર, ગળો, કુંવારપાઠું વગેરે જે ઔષધીય પાક કહેવાય છે, એમાંથી દવાઓ બને છે, બરાબર. અને સુગંધિત એવા પાકોમાં ફુદીનો છે, મેન્થોલ છે, પામરોજા છે, લેમન ગ્રાસ છે, એ બધાનો સમાવેશ આપણે સુગંધી પાકો તરીકે કરી શકાય. તો સુગંધી પાકોમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરી શકાય? તો ફુદીનો, મેન્થોલ, પામરોજા અને લેમન ગ્રાસ. હવે આગળ જોઈએ ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે આવે છે. હવે સૌથી વધુ આપણે ઉત્પાદન કહીએ તો ચીન છે એ આખા વિશ્વમાં પહેલા નંબરે છે. કયા ઉત્પાદનમાં? તો ફળો, શાકભાજી અને ફૂલો, બરાબર. હવે એ ચીન પછી ભારતનો ક્રમ કયો આવે છે? બીજો આવે છે. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરેની ખેતી થાય છે. હવે કેળા છે એ તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તો સફરજન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં, તથા દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં છે. હવે આપણે વાત કરીએ કેળાની, બરાબર. તો એ સૌથી વધુ કેળાનું ઉત્પાદન ક્યાં થાય છે? તો તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થાય છે. હવે આપણે કહીએ કે સફરજન એ સૌથી વધુ કયા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે અથવા તો ઉત્પાદન થાય છે? તો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, બરાબર. હવે દ્રાક્ષનું ઉત્પાદન આપણે કહીએ કે સૌથી વધુ દ્રાક્ષ ક્યાં ઉગાડવામાં આવે છે? ભારતના કયા રાજ્યોમાં? તો ઉત્તરાખંડમાં, મહારાષ્ટ્રમાં, હિમાચલ પ્રદેશમાં, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. હવે ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતા ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયાથી આયાત કરીએ છીએ. હવે આપણે કહીએ કે ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતા ઓછું છે, બરાબર. હવે માંગ છે એના કરતા ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આપણે આયાત કરીએ છીએ વસ્તુઓની. આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે. હવે ફૂલોની વાત કરીએ તો ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટો વગેરેની ખેતી થાય છે ફૂલોમાં, બરાબર. ગુલાબ, જુઈ, મોગરો અને ગલગોટો એની ખેતી આપણા દેશમાં થાય છે. આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક પણ થાય છે. હવે જોઈએ આગળ. આટલું જાણવું તમને ગમશે. ગુજરાતમાં રોકડિયા પાકોની ખેતી વધતા ઘાસચારાના પાકની અછત રહે છે. એટલે રોકડિયા પાકોની આપણે કહીએ કે વધી ગયો છે, રોકડિયા પાકો ની દ્રષ્ટિએ ઉત્પાદન વધી ગયું છે. એટલે રોકડિયા પાકો થતા હોય એ જમીનમાં, તો સાઈડમાં જે ઘાસચારો ઉગી નીકળ્યો હોય તો એને કાઢી નાખે, બરાબર. એટલે ઘાસચારાના પાકની અછત ઊભી થઈ છે. હવે ઘાસચારાના વિવિધ પાકો છે જેવા કે ગરફ, અંજન, મારવેલ, સણિયાર, ઝીંઝવો, ધામણ, હેમેટા,
કલાટોરિયા જેવા ઘાસચારાના પાકો આપણે વાવી શકીએ છીએ. સામાન્ય રીતે બધા જ ઘાસચારાના પાકોની કાપણી ઓક્ટોબર માસમાં એટલે કે વાવણી પછી 4 માસે કરવી જોઈએ. એટલે આપણે વાવીએ અને પછી એની કાપણી કયા માસમાં એટલે કે ઓક્ટોબર એટલે કે વાવણી પછી જ્યારે વાવીએ એ મહિનાના 4 મહિના પછી એની કાપણી કરવામાં આવે છે. બરાબર. હવે જોઈએ કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ. તો ખેતી ક્ષેત્રે ટેકનિકલ અને સંસ્થાકીય કેવા સુધારો થયા છે એનું જોઈએ. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના રૂપે જોઈએ કે પહેલાના જમાનામાં દાંતણું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા અને સાદા એવા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું હતું. એટલે આપણે કહીએ કે એવા ટેકનિકલ સાધનો નહોતા પહેલાના જમાનામાં. લોકો છે એ મજૂરી કરીને ભરપૂર એવો શ્રમ કરીને તનતોડ મહેનત કરીને એ શું કરે, ખેતીમાં કામ કરે. એટલે કોદાળીનો, દાંતરડાનો, પાવડાનો ને એ બધાનો ઉપયોગ કરતા સાધનો તરીકે. હવે એમાં આધુનિક ઉપકરણો એટલે સાધનો આવી ગયા છે. એનો પગ પસેરો વધી ગયો છે, જે પૈકી ટ્રેક્ટર, ટ્રેલર, રોટાવેટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા આધુનિક એવા ઉપકરણો એટલે કે સાધનો છે એ વાપરવા લાગ્યા છે. આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ, ગ્રીન હાઉસ વગેરેનો પણ સમાવેશ અથવા તો વપરાશ વધી ગયો છે. તો આ એક આપણે કહીએ કે સુધારા કહેવાય ટેકનિકલ. બરાબર. એટલે કે પહેલાના જમાનામાં જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા સાધનો એના કરતા એટલે પહેલાના લોકો છે એ શ્રમ કરતા પરંતુ મહેનત બહુ થતી હતી. પરંતુ હવે ટેકનોલોજીકલ અને ટેકનિક સાધનો વધી ગયા છે એટલે માણસોને જે ભાગે કામ આવતું હતું તે ઓછું થઈ ગયું છે. એનું કારણ છે કે ઘઉંની કાપણી માટેના ને કોઈ પણ વસ્તુ હોય, બરાબર, જુવાર હોય, બાજરી હોય, ઘઉં હોય, તો એના માટેના મશીનો છે એ આવી ગયા છે. તો એના દ્વારા મગ ને એનું જે પણ આપણે કહીએ વસ્તુઓ તો થ્રેસર દ્વારા એ આપણે જે થ્રેસર એટલે તો તમે સમજો છો ને, હલર આપણે કહીએ, તો એનો વપરાશ વધી ગયો છે. હવે જોઈએ ટેકનિકલ સુધારા. ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. હવે ભારતમાં ખેતી એટલે કૃષિ ક્ષેત્રે જે બિયારણો છે, ખાતરો છે, બિયારણો એટલે બીજ, ખાતરો અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન એટલે આપણે કહીએ કે ખેતીના જે સાધનો હોય, બરાબર, હળ હોય, પછી ટ્રેક્ટરમાં જે આપણે દાંતી કહીએ એ, તો એવા પરિવર્તનો ટેકનિકલ સુધારા તરીકે ઓળખાય છે. હવે આપણે કહીએ કે સિંચાઈ માટે ખેડૂત પહેલા કોષ, રેટનો ઉપયોગ કરતો. આજે હવે શું થઈ ગયું છે, સબમર્સિબલ કે મોનો બ્લોક પંપ, સોલર પંપ અને ટીપક સિંચાઈ, આ ઉપરાંત ફુવારા પદ્ધતિનો પણ ઉપયોગ કરતો થયો છે. કોણ? ખેડૂત. રાસાયણિક ખાતરો DAP એટલે કે ડાય એમોનિયા ફોસ્ફેટ, NPK એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા તેમજ જૈવિક ખાતરો એટલે કે બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ છે એ ખેતી ક્ષેત્રે થાય છે. એટલે કે એ ખેડૂત છે એ આનો ઉપયોગ કરતો થયો છે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ નો ઉપયોગ પણ કરતો થયો છે ખેડૂત. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551 એટલે કે કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત તથા ટાઈગરી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે. હવે જ્યારે કોઈ પણ ખેડૂત છે, બરાબર, એને કોઈ પણ વસ્તુ અથવા તો ખેતી ક્ષેત્રે એને જાણકારી મેળવવી હોય તો એ ખેડૂત છે એ સરકાર દ્વારા જે રેડિયો છે એના ઉપર એ સરકાર છે એ ચેનલો કે કૃષિ આધારિત કે આ વસ્તુઓ વાવવી અને આના પાછળ કઈ દવાઓનો વપરાશ કરવો, કેવી રીતે વધારે ઉત્પાદન મેળવવું, તો એ ચેનલો દ્વારા આપણને અલગ અલગ માહિતી મળી રહે છે. નવી નવી તકનીકો અને માર્ગદર્શન પર પૂરું પાડવામાં આવે છે સરકાર દ્વારા. એટલે એ વધુ બીજ દ્વારા દવાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે એને ખેડૂતને વધારે સમજ પડે એના માટે. તો એવા સુધારાઓ પણ, ટેકનિકલ સુધારાઓ પણ કરવામાં આવે છે. ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી ટેકનિકોનો પ્રચાર અને પ્રસાર
ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. હવે વાત કરીએ કે જે ગામડાઓ છે, બરાબર, કૃષિ સંશોધનો એટલે કે કૃષિ ખેતી ક્ષેત્રે જે સંશોધનો છે અને નવી જે તકનીકો વાપરવામાં આવી છે એના પ્રચાર અને પ્રસાર થાય એટલે ખેડૂતો સુધી એને સમજ મળી રહે એ માટે ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી આ સમજ પહોંચાડવામાં આવે છે, એટલે પ્રચાર અને પ્રસાર કરાવવામાં આવે છે અને નવી માહિતી છે એ એમના સુધી પહોંચાડાય છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, એટલે કે આપણે કહીએ કે ખેડૂતને તાલીમ મળી રહે એના માટે સરકારે શું કર્યું છે, તો જિલ્લા જે મથક છે, જેમ કે આપણો ભુજ છે જિલ્લો, એવી રીતે એ તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. શેની? તો એ ખેડૂત ક્ષેત્રે, ખેતી ક્ષેત્રેમાં ની તાલીમ, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે, એટલે કે એ ખેડૂતોને ખેતી ક્ષેત્રે બધી સમજૂતી અપાય છે. શિક્ષિત એટલે જ્ઞાન અપાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પર આપવામાં આવે છે. જેમ કે કૃષિ મેળાઓ થતા હોય છે, હવે એ ખેડૂતો છે એને અદ્યતન માહિતી, ઘણી બધી માહિતી મળી રહે ખેતી ક્ષેત્રે, એના માટે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા છે, જુનાગઢ, આણંદ, નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ પણ સ્થાપવામાં આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિ વિદ્યો તૈયાર કરે છે. બરાબર. હવે આપણે કહીએ કે રાજ્ય આખા ભારત દેશમાં જ્યાં પણ રાજ્ય છે, જેમ કે આપણો ગુજરાત રાજ્ય જ છે, તો એમાં આપણે કહીએ કે દાંતીવાડા, જુનાગઢ અને આણંદ, નવસારી જેવા વિસ્તારો છે એ ગુજરાતના શહેરો છે, એના પણ કૃષિ યુનિવર્સિટીઓ પણ સ્થાપવામાં આવી છે અને એના ક્ષેત્રે એટલે કે કૃષિ ક્ષેત્રે પણ નવા સંશોધનો કરે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. એવી એ જે સંસ્થા છે, જેમ કે ICAR અને DARE એવી સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષા એ કાર્યરત છે. હવે જોઈએ આગળ, આ આપણે વાત કરી હતી ટેકનિકલ સુધારા, બરાબર. હવે જોઈએ આપણે સંસ્થાકીય સુધારા. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ, ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા એ સંસ્થાગત સુધારા કહેવાય છે. હવે આપણે કહીએ કે સંસ્થાકીય સુધારા કયા કયા ગણાય, તો જે ખેતી ક્ષેત્રનું ધિરાણ હોય, ખેત જે પેદાશો હોય એને વેચવી, બરાબર, અને ભારતમાં જે જમીનની માલિકી હોય એ બધા સંસ્થાકીય સુધારાઓ ગણાય છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું. હવે પહેલા ખેડૂતોનું શોષણ થતું હતું. હવે આપણે કહીએ કે ખેડૂત પોતે બિચારો મહેનત કરીને વસ્તુઓ વાવે, પરંતુ તેને પૂરતા પ્રમાણમાં જેટલા ભાવ જોઈએ અથવા તો આવક એને જોઈએ એટલી મળતી નહીં, તો એ ખેડૂતો સામે એ શોષણ થતું હતું. હવે એ શોષણ થતું આ સરકારે અટકાવ્યું છે. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનાર જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. હવે એ ખેડે તેની જમીનના કાયદા દ્વારા એક જે ખેડનાર છે એને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવે છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતાને દૂર કરેલ છે. હવે કિસાન એટલે કે ખેડૂત છે એ ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. એટલે કે આપણે કહીએ કે ક્રેડિટ કાર્ડ દ્વારા અને સહકારી બેંકો દ્વારા એ ખેડૂતોને શું આપે છે, તો આર્થિક મદદ કરે છે. તો એ શેના દ્વારા? તો ક્રેડિટ કાર્ડ દ્વારા. એટલે કે એમાં કોઈ પણ આવક હોય અથવા રૂપિયા હોય તો એ ક્રેડિટ કાર્ડમાં ખેડૂતો માટે આર્થિક મદદ દ્વારા એ જમા કરાવે છે. સરકાર છે એ બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. એટલે સબસિડી પણ આપે છે ખેડૂતોને. એટલે આપણે કહીએ કે બીજ લેવા આવ્યો અથવા તો જંતુનાશક દવાઓ અથવા ખાતરો લેવું હોય તો એ સરકાર છે એ આર્થિક મદદ કરે છે. આ ઉપરાંત સબસિડી પણ આપે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
દુષ્કાળ કે વધુ વરસાદ હોય અને પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય પણ કરવામાં આવે છે. જેમ કે હમણાં ઘણો વરસાદ થયો એટલે ઘણા લોકોના, ખેડૂતોના, કિસાનોના કપાસ ને મગફળી ક્ષેત્રે બહુ નુકસાન થયું છે. કપાસ છે એ સડી ગયો છે. તો હવે વધુ વરસાદ થયો છે એટલે પાક નિષ્ફળ ગયો છે. એના કારણે હવે સરકાર છે એ ખેડૂતોને આર્થિક સહાય કરશે. એટલે કે આર્થિક સહાય પણ એ કરવામાં આવે છે અને દુકાળ પડે તો એ આર્થિક સહાય ખેડૂતોને સરકાર કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈઓ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા પણ વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, આપણે કહીએ ને સરકારી ધોરણે જે ગોદામો હોય, પછી શીતગૃહ હોય, પરિવહન એટલે વાહન વ્યવહારની સગવડ હોય, આ ઉપરાંત સંદેશા વ્યવહારની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે ખેડૂતોના ક્ષેત્રે. એટલે શું કામ? તો એમને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે. નહીતર એ વસ્તુ જે ખેડૂત છે એ માલ જ્યારે એ વસ્તુ જ્યાં પહોંચાડવાની હશે ત્યાં સુધી બહુ મોંઘું પડી જશે. એટલે એના માટે આપણે કહીએ કે ખરીદ વેચાણ માટેની સુવિધા, સંદેશા વ્યવહારની, વાહનોની વ્યવહાર એ ખેડૂતોને મળી રહે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલી પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. એટલે કે ખેડૂતો છે એ પોતાની ખેતી ક્ષેત્રે જે ઉત્પાદન કરે છે પેદાશો, બરાબર, હવે સરકારે જે નક્કી કરેલી છે અને પોષણક્ષમ એવા ટેકાના ભાવો તેને મળી રહે અથવા એ ભાવે એ ખરીદી કરી શકે એના માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમ કે જોઈએ પહેલી સંસ્થા કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, નેશનલ એગ્રીકલ્ચર કોર્પોરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે NAFED. એ શેના માટે છે? તો ખરીદી કરવા માટે, એટલે કે ખેડૂતને પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરી શકે એ માટેની સંસ્થા. બીજી છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, એને ઇંગ્લિશમાં કહેવાય છે ગુજરાત કોર્પોરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, એટલે કે GROFED. ત્રીજી છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એટલે કે NDDB. હવે જોઈએ હરિયાળી ક્રાંતિ. આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. હવે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ ક્યારે સર્જાઈ? તો 1960ના દશકામાં. એવો સમયગાળો હતો, પહેલા એવો સમયગાળો હતો કે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. હવે એવો પણ સમયગાળો હતો જે 1960ની સાલની આજુબાજુમાં કે દેશમાં આપણી અનાજની તીવ્ર અછત પણ સર્જાતી, એટલે કે પૂરતા પ્રમાણમાં અનાજ પ્રાપ્ત થઈ શકતો નહીં. હવે બીજા દેશમાંથી આપણને એ વસ્તુ લેવી પડતી, બરાબર. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. હવે એ આપણે કહીએ કે મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી, એટલે કે જેનામાં આપણે કહીએ કે વસ્તુ જોઈએ તો આપણને એ વસ્તુની આયાત કરવી પડે, વસ્તુ લેવી પડે બીજા દેશમાંથી. એવી પરિસ્થિતિનો આ દેશને સામનો પણ કરવો પડ્યો હતો. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો એવો ઉપયોગ, દેશના ખેડૂતોને પ્રચંડ એવો પુરુષાર્થ, મહેનત કરવી પડે, વીજ વિતરણની વ્યાપક એવી વ્યવસ્થાઓ, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારાઓ વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે હરિયાળી ક્રાંતિ તરીકે કોને આપણે કહીએ કે હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? તો જે બિયારણની સુધારેલી જાતો છે, રાસાયણિક ખાતરો છે, એનો વધેલો જે ઉપયોગ છે, દેશના ખેડૂતો પરિશ્રમ, એનો જે મહેનત કરે છે એ પ્રચંડ કરે છે, વીજ વિતરણની વ્યાપક એવી વ્યવસ્થા હોય છે, સિંચાઈની સવલતોમાં સુધારો થયેલો જોવા મળે છે. આ પરિબળોથી આખા કૃષિ ક્ષેત્રે, એટલે કે ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં અસાધારણ વધારાને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખી શકીએ. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કૃષિ ઉપજમાં વધારો કરવો, એટલે કે કોઈ પણ વસ્તુ વાવીએ અને ઉત્પાદન છે એમાં વધારો થાય એ હતો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. એટલે કે એના પ્રત્યે એમ કે રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરો જેથી તમારું ઉત્પાદન છે વધારે થાય. કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી, બરાબર. હવે એ કૃષિના ઉત્પાદનમાં વધારો કરવા માટે એ લક્ષ્યને
ધ્યાનમાં લઈ અને એમને એ કૃષિ એટલે કે ખેડૂતોને સફળતા પણ મળી છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન પણ થયું છે. હવે હરિયાળી ક્રાંતિના લીધે ઘઉં અને ડાંગર ચોખાના પાકમાં પણ ખૂબ એવો વધારો થયો છે, ઉત્પાદન થયું છે. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો ભરેલા છે, એટલે કે આપણા દેશને બીજા દેશમાંથી અનાજની આયાત કરવી પડતી નથી. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હવે હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. અનાજના બરફ સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિઓનો સરળતાથી સામનો કરી શકાયો છે. બફર એવો સ્ટોક, બરાબર. હવે એ દુષ્કાળ આવે અથવા તો કોઈ અછત સર્જાય તો સરળતાથી એનો સામનો કરી શકાય. એનું કારણ છે કે આપણા દેશ પાસે ઘણું બધું અનાજનું સ્ટોર ભરેલું છે. હવે અનાજના ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક એવી સિદ્ધિ છે. હવે આજે રોકડિયા પાકોનું વાવેતર વધી ગયું છે. હવે એ વધી ગયું છે એ કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટી ગયું છે. હવે આપણે કહીએ કે રોકડિયા પાકો, બરાબર. હવે રોકડિયા પાકોનું વાવેતર, રોકડિયા પાકો તો આગળ આપણે જોઈ ગયા. હવે એનું વાવેતર વધી ગયું છે એટલે કઠોળ, મગ ને એવા છે, બરાબર. અને ધાન્ય પાકો છે, ઘઉં ને છે, એનું વાવેતર અને ઉત્પાદન પણ ઘટી ગયું છે. હવે એક જ પાકનું પુનરાવર્તન થતા જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. હવે આપણે કહીએ કે એક પાક વાવીએ એનું પુનરાવર્તન કરીએ, બીજી વાર એ જ વાવીએ તો જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય. વિશ્વના દેશો છે એ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ પડશું. એટલે કે એ બીજી આપણા સુધી એ પ્રગતિ થાય એના સુધી પહોંચવું હશે તો બીજી હરિયાળી ક્રાંતિ માટે આપણને જાગૃત રહેવું પડશે. હવે જોઈએ આગળ ભારતીય અર્થકરણમાં કૃષિનું એટલે કે ખેતીનું યોગદાન. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે, એટલે કે ખેતી કૃષિ છે એ ભારતનો મુખ્ય એવો વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. તેમ છતાં હજી પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે, એટલે કે ફાળો છે. તો જોઈએ કે તે દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે, બરાબર. કોણ? તો આપણો ભારત દેશ. કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશનું લગભગ જીડીપી એટલે કે 17% હિસ્સો ધરાવે છે. હવે જીડીપી કોને કહેવાય? તો જે ઘરેલું પેદાશ છે, બરાબર. હવે કૃષિ ક્ષેત્રે દેશનો જે કુલ ઘરેલું પેદાશ છે એ લગભગ 17% હિસ્સો ધરાવે છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. હવે મહત્વની કૃષિ ખેતી પેદાશો કઈ છે? તો શણ, કપાસ, તેલીબિયા, ઘઉં, ચોખા, શેરડી, તમાકુ એ બધા છે. અને તેની નિકાસમાંથી વિદેશી હુનિયામણ પ્રાપ્ત થાય છે. હવે આપણે એ વસ્તુ બીજા દેશમાં મોકલીએ તો એના દ્વારા જે વિદેશી વસ્તુઓ વિદેશોમાં જે માલ જાય તો એના દ્વારા આવક પણ આપને પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. હવે ખેતનું ઉત્પાદન કરવું હોય તો આખા વિશ્વભરમાં ભારતનું સ્થાન કેટલું છે? બીજું છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. હવે કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. હવે ખેતી છે એ ભારતના લોકોને શું કરે છે? ખોરાક પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. હવે જોઈએ આગળ અનાજ સંરક્ષણ. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે, એટલે કે અનાજની સુરક્ષા રાખવી જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હવે આપણે કહીએ કે અનાજની માંગ વધતી જતી હોય, બરાબર, અનાજ મોટા પ્રમાણમાં જોઈતું હોય. હવે અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય એટલે આપણે કહીએ કે બીજા દેશમાંથી આપણે લઈએ તો તે દેશ માટે તે રાજકીય જે સ્વતંત્રતા છે ને આપણી જોખમમાં મુકાય છે. એટલે અનાજનું સંરક્ષણ કરવું જોઈએ, અન્ન સુરક્ષા કરવી જોઈએ. એટલે કે એ બીજા દેશમાં અથવા તો એને વેડફવું નહીં અનાજને. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. હવે જ્યારથી હરિયાળી ક્રાંતિ ને ધ્યાનમાં લીધું છે ત્યારથી આપણે કહીએ તો અનાજના ઉત્પાદનમાં
વધારો થયો છે અને સ્વાવલંબી પણ બન્યા છીએ અનાજ ક્ષેત્રે. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. હવે અનાજનું ઉત્પાદનતા વધ્યું છે એની સાથે સાથે આપણે કહીએ તો એ દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી આશરે કેટલી હતી? તો 36,10,00,000ની હતી. ક્યારે? તો 1951માં. મિત્રો કેટલી હતી યાદ રાખજો, આપણા ભારત દેશની વસ્તી હતી 36,10,00,000, બરાબર. હવે એ આજે 125 કરોડથી વધુ છે. હવે આપણે કહીએ તો એટલા સમયગાળા દરમિયાન 125 કરોડથી પણ વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી ગઈ છે. તેમ છતાં આપણા દેશમાં કેટલા છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે? હવે આપણે કહીએ કે આપણા દેશમાં વસ્તી ભલે વધુ છે અને કૃષિ ક્ષેત્રે ઉત્પાદન પણ વધારે છે. હવે આપણે આપણા દેશની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન બહુ વધ્યું છે. એમ 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું. હવે મિત્રો આપણે વાત કરીએ 1950-51ની સાલમાં તો ભારતમાં કેટલા કરોડ ટન એવું અનાજ ઉત્પાદન થયું હતું? તો 51 કરોડ, જે વધીને 2013-14માં વિક્રમજનક 265.0 એટલે કે 265.4 કરોડ ટન થયું છે. કેટલો વધારો થયો છે બોલો? ઘણો બધો વધારો થયો છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય, એટલે કે આપણને બીજી દેશમાંથી એ વસ્તુ અથવા તો અનાજ લેવો પડે નહીં. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ આપણે કહીએ કે એ ખૂબ જ જરૂરી છે. ભંડારને ટકાવી રાખવો અને બીજી વસ્તુ છે કે એનામાં વધારો કરવો. અનાજનો બફર સ્ટોક ઉભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમય અનાજની તંગી એટલે કે અછત અટકાવી શકાય છે. એટલે ક્યારેક દુકાળ પડે અથવા તો ઓછો અનાજ ઉત્પાદન થાય ને ત્યારે અનાજની અછત હોય તો એના માટે આપણને ઉપયોગમાં આવે છે. અનાજના ગોદામોમાં જે રહેલ અનાજ છે એને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. એટલે કે આપણે કહીએ કે અનાજ ક્યાં હોય તો ગોદામોમાં સંગ્રહ કરીને રાખે, સાચવી રાખે. હવે એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવવો જોઈએ. કોઈ અનાજનો બગાડ કરતો હોય તો એ અટકાવી શકાય છે. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. હવે આપણો સરકારી કામ કરે જ છે. અનાજ છે એ હજારો ટન ભેગો કરે છે, લાખો ટન, બરાબર. હવે એ ગરીબ જે પરિવારો છે એને પૈસા વગર આપીને એની ભૂખ મટાડે છે. અનાજનો બગાડ અટકાવવો એ આપણા સમયની તાતી જરૂરિયાત છે. એટલે કે અનાજનો બગાડ થતો હોય તો એ આપણને અટકાવવું જોઈએ. એ સમયની આપણી ખૂબ જ મહત્વની જરૂરિયાત બની રહે છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી એ અત્યંત જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એટલે કે ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. હવે જોઈએ આગળ ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવે છે. હવે એ ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ છે એ અમલમાં મૂકવામાં આવી છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક એવા પરિવર્તનો પણ આવ્યા છે. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે. હવે આપણે કહીએ કે જે ખેતી ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે જે પાકો છે એ પાકોનું ઉત્પાદન થાય તો નિકાસ અને આયાત એ બે કરવા માટેની આ પ્રક્રિયા સરળ બની છે. વૈશ્વિકીકરણ. હવે ગુજરાતમાંથી કપાસ, મરચા, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. હવે આપણે કહીએ કે ગુજરાતમાંથી જે કપાસ, મરચા, તલ છે એ ચીનના બજારમાં જાય છે, બરાબર. અને વિશ્વના એવા વિવિધ ફળો છે જે ભારતના બજારમાં મળતા થઈ ગયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા જે ભાવના જીનેટિકલી મિડિફાઈડ બીટી બિયારણો આવ્યા છે. હવે આપણે કહીએ કે અમુક એવી કંપનીઓ છે એમાં વેચવા માટે મોંઘા એવા ભાવના બિયારણો પણ બીજ પણ આવ્યા છે. એના લીધે ખેતી છે એ ખર્ચાળ બની ગઈ છે, મોંઘી થઈ ગઈ છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે. આયાત સરળ થતા ઘર આંગણે આપણે કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. હવે આયાત સરળ થતા ઘર આંગણે આપણે જે ખેતી માંથી જે ઉત્પાદન મેળવીએ એ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેમના પેટન્ટ રજીસ્ટ્રેશનની જરૂર પણ ઊભી
થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવી જરૂરી બની રહી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. હવે કૃષિ ક્ષેત્રે જે જોડાયેલા લોકો છે એની જે આર્થિક ઉન્નતિ છે આગળ વધારવા માટે અને સદ્ધરતા વધારવા માટે આયોજનબદ્ધ એવા પગલાં પણ ભરવા પડશે. હવે વધતી જતી હવે આપણે જોઈએ કે ભારતની વસ્તી છે એ સતત વધી રહી છે, એટલે કે ઘણો ફેરફાર થયો છે. હવે આપણે કહીએ કે વધતી જતી જે વસ્તી છે અને ભવિષ્યમાં જે વધનાર જે કૃષિ પેદાશો એટલે કે ખેતીની જે પેદાશો છે એની માંગ સાથે આર્થિક પ્રગતિનો વિકાસ કૂચ જાળવવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. એટલે કે આપણે કહીએ કે કૃષિ ક્ષેત્રે જે પેદાશો છે એની માંગ વધી રહે અથવા તો આર્થિક એની પ્રગતિ થતી રહે, આર્થિક ક્ષેત્રે એનો વિકાસ થતી રહે એની જાળવણી કરવી જોઈએ, રાખવી જોઈએ. બીજી હરિયાળી ક્રાંતિ માટેના એવા વ્યૂહ રચનાની ગોઠવણી પણ આપણને કરવી જરૂરી છે. તો અહીંયા ભારતની કૃષિ અથવા તો ભારતમાં ખેતી એનું આપણે સમજ મેળવી. તો અહીંયા પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.